અમદાવાદમાં એલજે યુનિવર્સિટી દ્વારા તેમના કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં એલજે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મનીષ શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને પ્રદેશ ભાજપાના યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ ખાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાનુભાવોના હસ્તે પ્રોફેશનલ જ્યોતિષ કોસ્મોલોજરનો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જ્યોતિષ વિદ્યાના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને જ્યોતિષ શાસ્ત્ર પર નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન આધારિત વક્તવ્ય આપવામાં આવ્યા હતા। ચોઘડિયા હોય, નક્ષત્ર હોય, રાશિઓ હોય, ચંદ્ર સૂર્યની કળાઓ હોય, આ બધું જ જે છે એનું જે નોલેજ છે એ નોલેજ સામાન્ય ગામડામાં બેઠેલા એક સામાન્ય વ્યક્તિને પૂછો તો એ નોલેજ એ ભારતના નાગરિકની પાસે છે। એને જો મશીન લર્નિંગ અને એઆઈ થી જોડી દેવામાં આવે તો આ વિશ્વને કોન્કર કરવાની અંદર વાર નહીં લાગે। ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે અલગ અલગ ફિલ્ડમાં કોઈ ડૉક્ટર છે, કોઈ સારા ગ્રેજ્યુએટ છે, કોઈ વકીલ છે, એવા સારા એજ્યુકેટેડ લોકોને એસ્ટ્રોલોજી વિશે ભણાવીને એસ્ટ્રોલોજી અને સાયન્સ બેઉને કોરિલેટ કરીને કઈ રીતે આમાં લોકોનું સારું કરી શકાય એ માટે 3-3, 2-4 વર્ષના કોર્સીસ એમને કરાવીને આજે પહેલી વખત એલજીમાં એમનું કોન્વોકેશન સેરેમની છે ત્યારે એમને બધાને અભિનંદન આપું છું। પ્રશ્ન એક જ છે કે આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એનું વેલિડેશન નથી થતું, કારણ કે કોઈ પણ વસ્તુ જે છે સાયન્ટિફિક હોય તો સાયન્ટિફિકની અંદર હંમેશા સાબિતી હોય, પુરાવા હોય કે જે વર્લ્ડની જે અત્યારની જે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની વાત કરીએ છીએ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગની સાથે આપણે આપણી વૈદિક ફોરટેલિંગ સિસ્ટમ જે છે એને કેવી રીતે સાંકળી શકાય। તો ટૂંકમાં જે લેટેસ્ટ ટેકનોલોજી અને આપણી સૌથી પ્રાચીન વિદ્યા એ બેને આપણે જે છે એ ભેગું કરવા માટેની જે છે એક પ્રયાસ છે।